બીજી એક વાત, આપણે ગાય માતા કરી, ગાયનું દૂધ આ ઓછા ખાઈશ. દૂધ વિલા ડોબાનું ખાઈ, ડોબો એટલે બફેલો, બફેલો ભેં, ભેં એટલે મહીસી માતા પાડાની મમ્મી. હ કાંઈ ન કરો ને, કદાચ ગૌ સેવામાં ફાળો ન દો ને તો વાંધો નથી. ખાલી એક કામ કરવાનું, કાલથી એવું વિચારો કે મારા સંતાનોને ગાયનું ઘી, દૂધ, માખણ ખવડાવવું છે. ગમે એ ભાવનું મળે, મારે મારા દીકરાને ગાયનું દૂધ જ ખવડાવવું છે અને મારે ગાયનું દૂધ ખાવું છે. આવો વિચાર એક વ્યક્તિ આ બેઠેલી કરે ને તો ગા એના પગમાંથી આફડી ઉભી રહીએ ને આ બાદ થઈને માનું પાત્ર ભોગવી શકે. પણ હવે આપણે તો ગાનું દૂધ પાછું ડોબાના દૂધ કરતા ઓછા પૈસા દેવા. આ તો ગાવડાનું દૂધ છે. આ અમૃત છે હોનું, તું સાંજે સોટીશો. અને ઘણા બેનોને સવારમાં ટેવ હોય, કપાળમાં સાનલો કરે, આમ ભલું કરજો ગાય માતા, અને શાર આગળનું કૂતરાનું કાન જેટલું રોટલાનું બટકું દે. લ્યો ગાય માતા, એ ભલું કરજો. ગાય ક્યાંમાં શું ભલું થાય? આ ગળે નથી પી ગયું કઈ ખડના પુલાનું ગોઠે. અને એની ગા 10 વાગે આવે ને તો બડો લઈને વાહ થાય, બડું 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 નાખે. અટાણે હોય તો ઓલા દેવ બેઠા છે ને રૂવાડે, 33 કરોડ દેવ ગાયને રૂવાડે બેઠા છે. દેવની દિશા શું થતી છે? કેટલાને ફ્રેક્ચર થતું છે, કેટલાને માથા તૂટતા છે, કેટલાને વાહા ફાટતા છે. હું ગાયનું દૂધ જ ખાઉં છું અને અમારો આખો પરિવાર ગાયનું દૂધ ખાય છે. ડોબું રાખતા નથી ને જેમ જીવનમાં ઉતાર્યું છે એમ જ મેં તમારા ચરણમાં રજૂ કર્યું છે. એટલે આ વાત ખરેખર વિચારવા જેવી છે.